નટુભાઈ સર્કલ પાસેનો પરંપરા મેદાનની આસપાસનો વિસ્તાર કે જ્યાં પીવાના પાણીની સાથે ગટર મિશ્રિત ગંદુ પાણી આવી રહ્યું છે, લોકો હેરાન થઈ ગયા છે। નટુભાઈ સર્કલ પાસે આવેલું પરંપરા મેદાન વિસ્તાર કે જ્યાં પીવાના પાણીની લાઇનમાં વરસાદી કાંસની અને ગટરની લાઇન મિશ્રિત થઈ ગઈ છે, એટલે હવે લોકોના ઘરોમાં આ ગંદુ પાણી પહોંચી રહ્યું છે। ચોખ્ખું પીવાનું પાણી નથી મળી રહ્યું અને જેના કારણે લોકો પરેશાન થયા છે। હાલમાં જે કામગીરી કરવામાં આવી રહી છે ખોદકામ કરીને અને તેના કારણે જ લાઇનમાં ભંગાણ થયું હોય અને બંને લાઇનો પીવાના પાણીની અને ગટરની તેમજ વરસાદી કાંસની પાણીની લાઇન મિક્સ થઈ ગઈ હોય અને જેના કારણે આ લોકો હેરાન થઈ રહ્યા હોય તેવા આક્ષેપ લોકોના છે। વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરી લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં આવે તેવી લોકોની માંગ છે। આ ઇલોવા પાર્ક આઇનોક્સ છે, વોર્ડ 11 અને પરંપરા ગ્રાઉન્ડ છે, જ્યાં છોકરાઓ એક સ્પોટ તરીકે એનો ઉપયોગ કરે છે, પણ ત્યાં એક સોસાયટી છે, એક વર્ષોથી તરંગ સોસાયટી, ત્યાં આગળ ગંદુ પાણી ભરાય છે, મતલબ વરસાદી કાંસનું, એ બધું અહીંયાથી કાઢ્યું છે। હવે મને એવું લાગે છે કે 101% ઇનલીગલ જ છે, કારણ કે જે સોસાયટીનું પાણી છે એ પેલી બાજુ કાઢવાનું, એની જગ્યાએ આ બાજુ બહાર કાઢ્યું છે અને સ્પેશિયલ એની માટે આખી કાંસ બનાવેલી છે। હવે કાંસ બનાવતા જે શ્રીરામ સોસાયટીમાં જે પાણી મળે છે, જે છેલ્લા 6 દિવસથી બંધ છે, કેમ કે જે કાંસ છે એ બનાવતા પાણીની લાઈન જે છે એ તૂટી ગઈ છે, તો ત્યાં 5-6 દિવસથી પાણીની તકલીફ પડી રહી છે। તો આપણા જે કોર્પોરેશનના જે માણસ છે મયુરભાઈ, તેમને પણ ઓલરેડી એના માટે જાણ કરેલી છે અને ત્યાર પછી નરવીસિંહ ચુડાસમા બાપુને પણ જાણ કરેલી, ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે। તો એમને આપણે એક જ આશા છે કે આ જે બી છે એનો કાયમી નિકાલ આવે અને પેલું ઇનલીગલ હોય તો એ કામ થવા ના દે, આ જ આશા છે। હા, એ જ કે અત્યારે બંબાનું પાણી પીવું પડે છે અને જે ચોખ્ખું જે કોર્પોરેશનનું પાણી આવે છે એ અત્યારે બંધ છે, એટલે પાણીની ઘણી તકલીફ પડી રહી છે શ્રીરામ સોસાયટીમાં। તંત્ર પાસે એ છે નરવીસિંહ બાપુને અને આપણે કોર્પોરેશનના જે અધિકારીઓ છે ઉપર સુધી, એ લોકોને દરેકને જાણ કરેલી છે। તો એ લોકો પાસે એક જ આશા છે કે જે બી છે એનો કાયમી નિકાલ આવે અને પાણીની વ્યવસ્થા જે છે એ પાછી ચાલુ થઈ જાય, કારણ કે જે પાણીનો અહીંયા નિકાલ લાવવાનો છે, પાઇપ તૂટી ગઈ છે, જે પણ છે નિકાલ લાવીને પાણી ચાલુ કરી દે। બહુ તકલીફ પડે છે ભાઈ, પાણી બી એકદમ કાળું કાળું આવે છે, એટલી તકલીફ છે અમારે આખી સોસાયટીમાં, શ્રીરામ સોસાયટીમાં। હવે તમે આ લોકો તો કોઈ કામ કરવા તૈયાર જ નથી, આવતા જ નહીં ને, બસ થશે એમ કરીને જતા રહે છે। તો હવે અમને તકલીફ કેટલી બધી છે આખી સોસાયટી, બહુ ગંદુ પાણી 10 દિવસથી પીવાની તકલીફ પડે છે, પાણી પીવાની શું કરીએ હવે? ગટર લાઈન જોઈન્ટ કરી દીધી છે, પાઇપ તૂટી ગયો અને આખી જોઈન્ટ કરી દીધી ભાઈ, એ બે ગંદુ પાણી આવે છે, બધું શું કરીએ? આ નટુભાઈ સેન્ટરની પાછળ પરંપરા શ્રીરામ સોસાયટી પરંપરા ગ્રાઉન્ડની પાસે આ લોકોએ ગટર લાઈનની જોડે પાણી લાઈનની જોડે મિક્સ કરી દીધી છે અને 10 દિવસથી આ વસ્તુનું સોલ્યુશન લાવતા નહીં અને રોજ આવીને થોડુંક કામ કરીને જતા રહે છે ને આનું હેરાનગતિ છે। અને પ્રાઇવેટ જગ્યામાં કોર્પોરેશનની જગ્યામાંથી પાછળની આ બતાવો કે એક પ્રાઇવેટ ગટર લાઈન નાખી અને અંદર પેલી કઈ લાઈન છે આ પેલી પાણીની પેલી વરસાદી લાઈનની અંદર ગટર લાઈન જોઈન્ટ કરી અને અમારું પાણી દૂષિત કરી દીધું છે અને 10 દિવસથી અમે હેરાન થઈએ છીએ, હજુ સુધી એનું કોઈ સોલ્યુશન લાવતા નથી અને રોજ આવીને થઈ જશે કરે છે અને અમે હેરાન થઈએ છીએ। અત્યારે ગરમીના કારણે પાણીની અંદર પાણી કેવું આવે છે? પાણી એક આવતું જ નહીં, બંધ કરી દીધું, કાપી કાઢી લાઈનો। કેટલી તકલીફ પડે ગરમી? તો ગરમીમાં તો પાણી જ નહીં, તો તકલીફ એટલે કેવું, ટેન્કર મોકલે, ટેન્કરથી માણસ પાણી કેટલું એ કરે, નાવા ધોવાનું પાણી નહીં આવતું, પીવાનું પાણી બી નથી 3 દિવસથી, કરવાનું શું અમારે બધાને? હે અરે ભાઈ, તમારાથી ના થતું તો અમને સોંપી દો। હા, તારે પછી પાછળની સોસાયટીની લાઈન અહીંયા આગળ નાખી દીધી આગળ, એને લીધે બધાને અમારે સહન કરવાનું। તારે પછી ગંદુ પાણી એટલે એકદમ કાળું પાણી, અમારું પાણી ચાલુ થવું જોઈએ આજે ને આજે, નહીં તો કચેરી પર આવીને ખંડેર માર્કેટ આવીને રાડો કરીશું અમે।